નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા પોઈચા ધામ, નીલકંઠ ધામ। આપણે જો સ્વામિનારાયણના મંદિર વિશે આપણે બધું બતાવવાના છીએ। જો આપણે બધું બતાવી રહ્યા છીએ। જો સ્વામિનારાયણના પણ હાથી અહીંયા ગેટમાં છે, જો બેકો સાઈડમાં બતાવી રહ્યા છીએ। જો તો ખરી આમ આપણે પછી આગળ હજી બતાવવાનું છે, ચલો અમારી સાથે। તો આ બધું હાથી ગેટ છે, બધું જો બતાવી રહ્યા છીએ। આ બે સાઈડમાં પણ મોટો જબર ગેટ છે હાથીનો। ચલો આપણી સાથે ચલો। અહીંયા પણ સરસ મજાનું પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પણ છે અહીંયા જુઓ, ને આગળ બે સિંહ પણ છે મૂકેલા। જો સ્વામિનારાયણ ભગવાન પણ બિરાજમાન છે। જો આપણે બતાવી રહ્યા છીએ, જો અહીંયા બાજુમાં બગીચો છે, ને નો હાલતા એની માટે પણ આ ગાડી છે। જે નો હાલતા હોય માણસો એની માટે પણ ગાડી છે। ગાડી લઈને આખામાં ફેરવી શકે। કદાચ પણ જોયા જેવું છે। તમે જો રામચંદ્રજી ભગવાનની પણ મૂર્તિ પણ અહીંયા પધરાવેલી છે। જો આ સ્વામિનારાયણ નું અહીંયા મંદિર છે, ને અહીંયા પણ જો મોર હોય પણ છે, ને અહીંયા પણ આપણે બતાવી રહ્યા છીએ બધું। જો અહીંયા ફરતા ફૂલ ઝાડ છે, પછી અહીંયા જો આમાં પાણી વધશે, જુઓ આમાં પાણી ભરેલું છે। ફરતા જો મોર છે, સરસ મજાનું પણ મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું। જો ફર્સ્ટ ક્લાસ પણ મંદિર આ બધું બતાવી રહ્યા છીએ। મંદિરના દ્રશ્યો અહીંયા પણ શિવજીની પણ મૂર્તિ છે। જો અહીંયા પણ બગલા છે, તો બધું કુદરતી દ્રશ્ય જેવું છે બનાવેલું બધું આપણે જોઈ રહ્યા છીએ। જો ભોળાનાથ છે, સ્વામિનારાયણ ભગવાન પણ બેઠા છે। નીલકંઠ વર્ણી, જો આ આપણે બતાવી રહ્યા છીએ નીલકંઠ વર્ણી। સરસ મજાનું પણ ગાર્ડન છે, એની પણ મૂર્તિ મૂકવામાં આવી છે। જો આ બ્રહ્માજીના પણ દર્શન કરો। જો અહીંયા મોર છે, બધા ઝાડવા છે, જો તમે સુંદર મજાનું અહીંયા પણ મંદિરની પાછળના ભાગમાં બધું બતાવી રહ્યા છીએ। કૃષ્ણ લીલા પણ છે, જો કૃષ્ણ ભગવાન પણ અહીંયા ઝાડવે બેઠા છે, જો ને ગોપીઓ બધી ફરતી છે, આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। નીલકંઠ ધામમાં પણ આપણે પહોંચ્યા। નીલકંઠ ધામ સુંદર મજાની વસ્તુઓ પણ જો આમ તમે જોઈ રહ્યા છો। બધા લોકો પણ અહીંયા ફરવા આવીને બધું જોઈ રહ્યા છે। તો અહીંયા પણ સરસ મજાનો મોરનો પણ આકાર છે। તો અહીંયા સરસ મજાનો હાથી છે, જો આપણે બતાવી રહ્યા છીએ। જુઓ હાથી આ પછી આ કુંડ છે, હાથીનો આ કુંડમાં હાથી નાવા આવે। જો અહીંથી ઉતરે પછી અહીંયા નાવા આવે સીધો। પાણી ભરવાનું બાકી છે, એટલે હાથી છૂટો રખડે હો, બાંજો નથી ક્યાંય, હાથી છૂટો જ છે। જો હાથી જુઓ, એના મહારાજ આવ્યા છે બાજુમાં, એટલે ધૂળ ઉડાડે, કાંઈક નખરા કરે હાથી તો। પણ ભોળાનાથની મૂર્તિ પણ છે, તાંડવ કરતી એવી મૂર્તિ છે। જો ભોળાનાથ તાંડવ કરતા હોય એવી મૂર્તિ પણ આપણે બતાવી રહ્યા છીએ। એટલે બગીચો છે, જો બતાવી રહ્યા છીએ। આ સરસ મજાનું પણ મંદિર છે, સરસ મજાની મૂર્તિ છે, ને બાગ બગીચો છે, સરસ મજાનું પણ મંદિર છે, ફરતું આપણે બતાવી રહ્યા છીએ। સરસ મજાનું મંદિર, જો આપણે જઈએ છીએ દર્શન કરવા માટે, દર્શન આપણે બતાવી રહ્યા છીએ। તો સરસ મજાનું પણ મંદિર, જો આ બધું પણ જોયા લાયક છે। હવે લોકો પણ અહીંયા ફરવા આવી રહ્યા છે, બતાવી રહ્યા છીએ બધું મંદિર। સ્વામિનારાયણ મંદિરના પણ લોકો દર્શન કરી રહ્યા છે। અહીંયા પણ લક્ષ્મીજીની પણ મૂર્તિ છે। બધા જો બધા ભગવાન પણ જો અહીંયા પાણીના સ્કૂનમાં પણ
બધા જો આપણે બતાવી રહ્યા છે કુંડમાં શંખ ની અંદર થી પાણી નીકળે એવું છે. જો પાણી પણ એકદમ ચોખ્ખું. નાય લક્ષ્મીજીની મૂર્તિ પણ છે. નાથની શિવલિંગ એટલી છે. બધા ગૌમુખમાંથી પાણી આવી રહ્યું છે. છે જો બધા મંદિર પણ આપણે બતાવી રહ્યા છીએ તમને. ભગવાન સ્વામિનારાયણ નું મંદિર. હવે આપણે મંદિરમાં પણ જઈ રહ્યા છીએ ને વિડીયો ને બરોબર જોજો. સારો લાગે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિષ્ણુ ભગવાન જો બિરાજમાન આ મંદિરમાં છે. આપણે બતાવી રહ્યા છીએ. આ મંદિરનું દ્રશ્ય પણ એવું સરસ મજાનું છે. જો આખા મંદિરનો પણ લોકેશન તમે જોઈ શકો છો. સરસ મજાનું પણ મંદિર છે. વિષ્ણુ ભગવાન પણ બિરાજી રહ્યા છે. આપણે દ્રશ્ય પણ બતાવી રહ્યા છે. જોઈ શકો છો. સ્વામિનારાયણ પણ બેઠા છે. આ છે નર્મદેશ્વર મહાદેવ નું મંદિર. જો બતાવી રહ્યા છે મંદિર ના દર્શન આપણે કરી રહ્યા છે. શિવલિંગ ના સરસ મજાનું પણ સ્વામિનારાયણ ભગવાન ની મૂર્તિ પણ છે. સ્વામિનારાયણ ભગવાન નું પણ મંદિર છે. લોકો ભાવિક ભક્તો પણ દર્શને આવે છે. બતાવી રહ્યા જો સ્વામિનારાયણ ભગવાન નું પણ મંદિર છે. સરસ મજાનું છે. આમ તમે જોઈ જવો. સરસ મજાનું પણ રાધા કૃષ્ણ નું પણ મંદિર છે. જો આપણે બતાવી રહ્યા છીએ રાધા કૃષ્ણ નું મંદિર. સરસ મજાનું લક્ષ્મી નારાયણ નું મંદિર છે. આ લક્ષ્મી નારાયણ નું મંદિર છે. જો વલ્લભ સ્વરૂપ પણ ઘનશ્યામ બાલા નો પણ આપણે આ મંદિરમાં પણ જઈ શીખી જઈ. જો આપણે જઈએ છીએ આપણે પણ દર્શન પણ કરાવવાના છે. બાલાસુર નું પણ મંદિર એવું છે. સરસ મજાનું બાળપણ નું પણ મંદિર એવું સરસ છે. તો આપણે પણ દર્શન એવા કરાવી રહ્યા છીએ. મંદિર ના પણ બાલ સુખ છે. ધર્મદેવ નું પણ આપણે મંદિર આપણે બતાવી રહ્યા છીએ. ધર્મદેવ છે એનું પણ અહીંયા મંદિર છે. જો એ પણ આપણે બતાવી રહ્યા છીએ. ઘનશ્યામ મહારાજ ના માતા પિતા છે. પણ એનું આપણે મંદિર બતાવી રહ્યા છીએ. આ ઘનશ્યામ મહારાજ બાલ સ્વરૂપમાં ઘનશ્યામ મહારાજ હતા. જો આ એ મંદિર છે ઘનશ્યામ મહારાજ નું બાલ સ્વરૂપમાં. ઘનશ્યામ મહારાજ ના પણ માતા પિતા પણ એના બાપુજી પણ હતા. સુંદર મજાનું દ્રશ્ય છે. બધા શિવલિંગ પણ પાણી જો મુખ માંથી પણ પાણી આવી રહ્યું છે. જાનું મુખ છે. મુખ માંથી પાણી આવી રહ્યું છે. પાણીમાં જો શિવલિંગ છે. બધા પણ મંદિર સરસ મજાના પણ મંદિર છે. બધા જુઓ આજે પણ અન્નકૂટ ના પણ અહીંયા દર્શન કરાવે છે. જો અન્નકૂટ બધા આપણે બધા જો બતાવી રહ્યા છીએ. અન્નકૂટ ના દર્શન કરવાના છે. જો અન્નકૂટ રૂકી રહ્યા છે. અન્નકૂટ ના દર્શન પણ નર્મદા નદીના પણ ત્રિવેણી સંગમ ના પણ દર્શન અહીંથી થાય છે. જો આ બે મંદિર ની વસાળેથી તમે જુઓ એટલે ત્રિવેણી સંગમ માં દર્શન થાય છે. અહીંથી કષ્ટભંજન હનુમાનજી મહારાજ નું મંદિર. આપણે કષ્ટભંજન હનુમાનજી મહારાજ ના પણ દર્શન આપણે કરાવી રહ્યા છીએ. તો આપણે જઈ રહ્યા છીએ કષ્ટભંજન હનુમાન દાદા. જય કષ્ટભંજન હનુમાન દાદા. જો કષ્ટભંજન હનુમાન દાદા ના પણ આપણે દર્શન કરાવીએ છીએ. તો દર્શન કરી લો કષ્ટભંજન દેવ ના. જઈ રહ્યા છીએ કષ્ટભંજન દેવ. આપણે પણ દર્શન કરાવીએ છીએ. કષ્ટભંજન દેવ ના દર્શન કરી લો. સરસ મજાની પણ નદીમાં જો આટલું બધું પાણી છે. જો નદી બતાવી રહ્યા છીએ આપણે. આ બધી આખી નદી આ મંદિર ઉપર આવી એટલે આપણે મંદિર થી ઉપરથી સાઈડ માંથી આપણે શૂટિંગ ઉતારેલું છે. આખી નદી નું ત્યાં પણ ફરતા પણ મંદિર છે. જો નારાયણ ભગવાન ને પણ અન્નકૂટ નો પ્રસાદ ધરવામાં આવ્યો છે. બધા પ્રસાદ જોવો બધી જાતના પ્રસાદ પણ ધર્યા છે. ગણપતિ ના પણ દર્શન થાય છે. જો અહીંયા ગજાનંદ ગણપતિ આપણે દર્શન કરાવ્યા. મંદિર ની ફરતી પણ શિવલિંગ છે. પણ શિવલિંગમાં પણ પાણી ના દ્રશ્યો છે. ફરતું આખા મંદિર ની ફરતું પણ બતાવી રહ્યા છે. બધે ફરતી શિવલિંગ છે. વચ્ચે પાણી છે. આખા મંદિર ની ફરતું પણ આ રીતે છે. તો અહીંયા આરતી સેટ પણ મળી જવાના છે. જો આરતી નાના મોટા બધા દિવેલિયા પણ
અહીંયા બધી પણ વસ્તુઓ મળી જવાની છે. પૂંજા કોઈ પણ મળી જવાનો છે. તો આ બધી સરસ મજાની પણ વસ્તુઓ બધી પણ મળી જવાની છે. આ સ્ટોરમાં પણ નાના મોટા દિવેલિયા પણ કોઈ પણ વસ્તુ પણ જો બધી વસ્તુઓ પણ મળવાની છે. અહીંયા આવો તો મુલાકાત લેજો. કોઈ પણ વસ્તુ જો નાની મોટી કોઈ પણ વસ્તુઓ પણ ખરીદી કરવી હોય તો જો બધી મૂર્તિઓ નાની નાની છે, સરસ મજાની છે. અગરબત્તી પણ કોઈ પણ વસ્તુ પણ મળી જવાની છે. આ નીલકંઠ ધામ આખું આપણે બતાવી રહ્યા છીએ. જો આમ સરસ મજાનું છે. પણ તો આખો સીન આપણે બધા મંદિર પણ આપણે જો બતાવવાના છે. જો આપણે બતાવી રહ્યા છીએ. જો અહીંયા પણ કૃષ્ણ ભગવાનનું પણ મૂર્તિ છે. અહીંયા રાધાજી પણ બધા ગોળકુંડા ઉપર છે. એટલે બગીચો છે, એટલે પાણી ભરેલું છે. જો આખા મંદિરનો પણ આપણે દેખાડી રહ્યા છે. બધા મંદિર આવી ગયા છે. તો અહીંયા કોઈ પણ કિચન છે, નાના મોટા કિચનો બધા કિચનો પણ અહીંયા મળી રહેવાના છે. જો અહીંયા સરસ મજાનું પણ ગાર્ડન છે. આપણે બતાવી રહ્યા છીએ. ગાર્ડન પણ બાળકો આવે તો એ ખુશ થઈ જાય. તમે ફરવા લાવો તો જો આ બધા અહીંયા આમાં જો પાણી છે. તમે બતાવી રહ્યા છીએ પાણી છે. પણ ભગવાન પણ જો ઘોડા ઉપર ચડીને ઉભા છે. અહીંયા ભગવાન પણ બતાવી રહ્યા છે. અહીંયા ફરતું પાણી છે. બાગ બગીચા એટલા છે. અહીંયા બધો બગીચો જ છે. આપણે જોઈ રહ્યા છીએ મંદિરની પણ આખું મંદિરમાં પણ જો ઠેઠથી લોકો પણ અહીંયા ફરવા આવી રહ્યા છે. આનંદ માણી રહ્યા છે બધા લોકો આવીને પણ. તો અહીંયા પણ ઝાડવા આટલા બધા છે. સરસ મજાનું ગાર્ડન પણ છે. બાળકો માટે પણ રમકડા પણ અહીંયા મળી રહેવાના છે. જો કોઈ પણ રમકડું તમે માગો તો એ પણ મળી રહેવાનું છે. સરસ મજાના પણ રમકડાનો સ્ટોલ છે. નીલકંઠ ધામમાં કોઈ પણ બાળકો માટે રમકડા મળી જવાના છે. નાના મોટા ઢીંગલા પણ જુઓ સરસ મજાના મળી જવાના છે. સરસ મજાના ઢીંગલો છે. બધી જાતના પણ નાના મોટા ઢીંગલા પણ મળી જવાના છે. અહીંયા બધી જાતના પણ ઢીંગલાઓ પણ મળી જવાના છે. બાળકોના રમકડા પણ મળી જવાના છે. સ્પાઈડરમેન સ્પાઈડરમેન પણ મળવાનું છે. પણ બધી વસ્તુ મળી રહેવાની. જમવા માટેની બધી વસ્તુ પણ અહીંયા મળી રહેવાની છે. તો આપણે બતાવી રહ્યા છીએ. આ બધી કોઈ પણ વસ્તુ અહીંથી જો એને પહોંચ પડાવી ટિકિટ લઈ પછી ભોજનાલયનું કૂપન લઈ લીધું છે. એક થાળીના ગુજરાતી થાળીના 70 રૂપિયા છે. ને બીજી આઈટમ કોઈ જોઈએ મંચુરિયન પાવભાજી એના પૈસા અલગ થશે. ઠીક છે. લોકો જો અહીંયા ભાવિક ભક્તો આવે ફરવા માટે ને બધા જો અહીંયા બધા ભોજન કરી રહ્યા છે. જેને જે ખાવું એ રીતે ખાઈ રહ્યા છે. બધી વસ્તુ પણ અહીંયા મળી જવાની છે. આ મોટી ભોજનાલય છે. અહીંયા લોકો જમવા બેસી રહ્યા છે. બધી વસ્તુ પણ ટોટલી વસ્તુ પણ મળવાની છે. બધા ભાઈ ભક્તો આવે ફરવા માટે બધા સૌ રીતે બધા ભોજન કરી રહ્યા છે. અહીંયા ગુજરાતી થાળી પણ મળી જવાની છે. ગુજરાતી થાળી લઈ આવ્યા છે. ગુજરાતી થાળીમાં જો 3 રોટલી આવે, 2 જાતના શાક આવે, 3 રોટલી આવે ને દાળ ભાત આવે, છાશ આવે. આ 70 રૂપિયાનું ભાણું છે. આપણે બધા ભાઈઓએ ડીશ લઈ લીધી છે. બતાવી છે આ આપણી ડીશ છે. બધા ભાઈઓ જો જમી રહ્યા છે.